ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। બનાસકાંઠા સહિત કુલ 60 તાલુકાઓમાં વરસાદ પડ્યો। બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। દાંતામાં સૌથી વધુ 4 ઇંચથી વધારે વરસાદ પડ્યો। પાલનપુર, અમીરગઢ, લાખણીમાં 2.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। વડગામ, ભાભરમાં 1.5, ધાનેરામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। પાટણમાં 1 ઇંચ, રાધનપુરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। ડીસા અને દિયોદરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। પ્રાંતિજ, થરાદ, સરસ્વતી, ખેરાલુમાં વરસાદી માહોલ જામ્યો છે। ખેડબ્રહ્મા, સિદ્ધપુર, મહેસાણા અને દાંતીવાડામાં વરસાદ પડ્યો છે। ઉત્તર ગુજરાતમાં એક પખવાડિયા બાદ ફરી એક વખત મેઘરાજાની સવારી આવી પહોંચતા ઘણા બધા તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે। ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં ધીમી ધારનો ક્યાંક વરસાદ પડી રહ્યો છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં સામેલાધાર વરસાદ 60 જેટલા તાલુકાઓમાં પડ્યો છે અને આ વરસાદ ઘણી બધી જગ્યાએ આફત લઈને પણ આવ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા છે।